સૌરાષ્ટ્રના માળિયા હાટીનામાં ટેકાના ભાવે મગફળી ખરીદી શરૂ થતાં ખેડૂતોમાં રોષ ફેલાયો, કારણ કે સરકારના કડક નિયમો ગત ઓક્ટોબર-નવેમ્બરમાં પડેલા ભારે વરસાદે મગફળીના પાકને મોટું નુકસાન પહોંચાડ્યું. પરિણામે મગફળીમાં ડેમેજનું પ્રમાણ વધ્યું. જોકે ખરીદ કેન્દ્ર પર માત્ર 2% ડેમેજવાળી મગફળી સ્વીકારવામાં આવે છે. મોટાભાગના ખેડૂતોની મગફળીમાં 8 થી 10% ડેમેજ હોવાથી તેમની પેદાશ રિજેક્ટ થઈ રહી છે. ખેડૂતોનું કહેવું છે કે વરસાદ પછી 2%ની મર્યાદા રાખવી એ ખેડૂતોને રડાવવા સમાન છે. ભારતીય કિસાન સંઘે મામલતદારને આવેદનપત્ર આપી માંગણી કરી કે 2% ડેમેજની મર્યાદા વધારી 10% કરવામાં આવે, જેથી ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી શકે. 2% જે હોય ત્યાંથી તો ખેડૂતોનો પાછો માલ પાછો જાય છે, તો એને ટ્રાન્સપોર્ટ ખર્ચો પણ અલગ લાગે છે. માટે સરકાર જો 10% કહે તો જ માળિયા હાટીના તાલુકાની માંડવીની ખરીદી થાય છે. જેથી કરીને ખેડૂતો અને મંડળીઓ પાસે ઘર્ષણ થાય છે અને સરકારના નિયમ મુજબ મંડળીઓ ખરીદી કરે છે, તો ત્યારે ખેડૂતને વધારે ડેમેજ આવે છે, 4, 5%, 6%. માટે સરકારશ્રીને વિનંતી કે 10% ડેમેજની છૂટ આપવામાં આવે.